ભાવનગર જિલ્લાના કોડિયાકા ગામમાં મંદિરની પવિત્રતા પર હાથ નાખવાનો પ્રયાસ કરનાર બે ઈસમોને ગામ લોકોએ રંગે હાથ ઝડપી લઈ પાઠ ભણાવ્યો છે। મંદિરમાં ચોરીના ઈરાદે ઘૂસેલા બંને ઈસમોને ગ્રામજનોએ પકડી કાયદો પોતાના હાથમાં લેતા મેથી પાક ચખાડ્યો હતો। ભાવનગર જિલ્લાના કોડિયાકા ગામમાં ગામના જ બે રીઢા તસ્કરો મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસી દાનપેટી ખંખોળી રહ્યા હતા। તે દરમિયાન ગામ લોકોને ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બંને ઈસમોને પકડી લીધા અને મેથી પાક ચખાડ્યો હતો। મારમારના કારણે બંને ઈસમો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અહીંયા રામજી મંદિરમાં 2 દિવસ પહેલાં પરમ દિવસ રાત્રે ચોરી થઈ હતી। એ 2 પેટી ચોરી હતી અને આજે એ લોકો પાછા ટિફિન સાથે અહીંયા આવેલા હતા। માથે ટિફિન પડ્યું, શરીર છે, કાતર છે, કોદાળી છે અને રંગા છે પકડી લીધા। લગભગ અહીંયા 100 માણસોનું ટોળું હતું અને આજે ઓછત ગોઠવેલી હતી। એ લોકોએ રંગા વાડીવાળા બધાએ 2 દિવસથી ઉજાગરા કરતા હતા અને આજે પકડાઈ ગયા હતા। બરાબર, પકડાઈ ગયા એટલે એ લોકોએ ભાગવા ગયા બધી ખોલી તો લપસીને પડ્યો એટલે એક જણાને ઈજાઓ થોડી પહોંચી ગઈ। અરે આ તો અવારનવાર કોળિયા ગામની અંદર વારાઘડી બન્યા કરે છે આવું, અને રીઢા ગુનેગારો આજુબાજુ બધા ગામના ત્રાસ છે। એમ તો આજુબાજુ ધાવડીમાના મંદિરે દિવાળી પહેલાંના ચોરી થઈ, હજી એમાંય કાંઈ આનાથી નથી થયો અને એમાંય ચોરી થઈ હતી। કોળિયા ગામના એક મંદિર બાકી નથી। સોનીની દુકાન તૂટી હતી? હા, સોની સાહેબની દુકાન, રાજુભાઈની દુકાન 2 વર્ષ પહેલાં તૂટી હતી અને કોઈ દે એક વખતે આની જેમ રાતે પકડ્યા હતા ગામે ગામથી બધા આખું ગામ ભેગું થઈને, તો તે દી છટકી ગયા અને આવી રીતે માથે ન ઓળખી બની હતી અને આ તો રંગાથી પકડાઈ ગયો હતો। તો તમે શું કહેવા માંગો બધા? અરે અમને કાંઈ આનો ન્યાય મળે એવું તો કરવું પડશે ને। અવારનવાર આવો ત્રાસ કેમ થાય પછી? હવે આ બધા માણસો બિચારા ભાઈ મુકાઈ ગયા છે, ભાઈને બૈરા એકલા હોય કોઈ આ તેને મારા ઘરે અવારનવાર આવું બનતું હોય તો મોડી રાત્રે હું એકલો સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમો હનુમાન દાદા અને ગણપતિ દાદાની દાનપેટી તોડી અને નિશાન બનાવી અને વહી ગયેલા અને રીઢા ગુનેગાર છે। ત્યાર પછી 2 દિવસથી ગામના લોકો વોચ ગોઠવેલી અને આજે ઘાતક હથિયારો સાથે પકડી લીધા છે ગામના લોકોએ અને જ્યારે બચવા ગયા તો શિખર ઉપરથી ચડીને પડી ગયા છે અને એમને ઈજા થઈ છે અને આ અવારનવાર આ લોકોનો મંદિરોને નિશાન બનાવે છે। એટલે આમાંથી પોલીસ ભાઈઓ અમને મદદ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। ભાવનગરથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।